ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ગ્રામરનો એક ટોપિક શીખવાના છીએ. એ ટોપિક છે છઠ્ઠો કેન એન્ડ કેન નોટ. પ્રથમ સત્રની ગ્રામર આપણે શીખી ગયા હતા. કદાચ કોઈ વિદ્યાર્થીએ દ્વિતીય સત્રની ગ્રામર ન લાવ્યા હોય તો લાવી દેવી. અને તમને ગ્રામરમાં છઠ્ઠો ટોપિક આપ્યો છે કેન એન્ડ કેન નોટ. આપણે જે યુનિટ 2 શીખવાના છીએ બુકમાંથી, એ યુનિટ 2માં આપણને આ ટોપિકનો ઉપયોગ થશે. એટલે સૌપ્રથમ આપણે આ છઠ્ઠો ટોપિક શીખીશું. તો હવે જોઈએ કે કેન અને કેન નોટનો ઉપયોગ ક્યારે થાય. તો આપણે જાણીએ છીએ કે સીએ એન્ડ કેન એ શબ્દ વારંવાર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કેનનો અર્થ થાય શકવું. આપણે કોઈ ક્રિયા કરવા માટે સક્ષમ હોઈએ કે હું અંગ્રેજી બોલી શકું છું, હું પાણીમાં તરી શકું છું, હું સાયકલ ચલાવી શકું છું. આમ આપણે કોઈ ક્રિયા કરવા માટે જો સક્ષમ હોઈએ તો એ બતાવવા માટે અંગ્રેજીમાં આ કેન શબ્દનો ઉપયોગ થાય. તો આપ્યું છે અહીંયા આપણને કેન એટલે શકવું. અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું અથવા એની શક્યતા હોવી, તો ત્યારે કેન વપરાય. કેન છે એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. કેન છે એ મુખ્ય ક્રિયાપદ નથી, પણ એક સહાયકારક ક્રિયાપદ છે. હવે કેનનો ઉપયોગ કેવી રીતે થાય, કઈ જગ્યાએ? તો જ્યારે વાક્ય લખીએ આપણે તો એની વાક્ય રચના કયા પ્રકારની હોય કે સૌપ્રથમ કર્તા હોય, એના પછી કેન હોય સહાયકારક ક્રિયાપદ, અને પછી મુખ્ય ક્રિયાપદ હોય. એક્ઝામ્પલ લખ્યા છે અહીંયા 2-3. જો ફર્સ્ટ એક્ઝામ્પલમાં છે આઈ કેન સિંગ, હું ગાઈ શકું છું. એ જ પ્રમાણે યુ કેન જમ્પ, તમે કૂદી શકો છો. જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે. તો આ પ્રમાણે કેનનો ઉપયોગ થાય. વાક્ય રચના જોઈએ આપણે કે સૌપ્રથમ કર્તા હોય, એના પછી કેન હોય અને પછી મુખ્ય ક્રિયાપદ હોય. તો હવે દરેકને સમજ પડી ગઈ કે કેનનો ઉપયોગ ક્યારે થાય. તો આપણે કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન હોઈએ અને ક્રિયા કરી શકતા હોઈએ તો કેનનો ઉપયોગ થાય. હવે કેનનું નકાર રૂપ છે કેન નોટ. કેન અને નોટ. તો કેન નોટ એને ભેગું લખાય છે આ રીતે. કેન નોટ શબ્દ છે એ કેન અને નોટ એ બે શબ્દોના સંયોજનથી બનેલો શબ્દ છે. અને કેન નોટ આખું ન લખવું હોય આપણે તો એનું ટૂંકું રૂપ છે આ રીતે કેન, પછી અહીંયા ઉપર જે પ્રમાણે અલ્પવિરામ હોય એનું ચિહ્ન અને પછી ટી. તો કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ છે. એને આપણે કાન્ટ વડે વાંચી શકીએ. હવે કેન નોટનો ઉપયોગ ક્યારે થાય? તો આપણે કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન નથી, આપણને એ નથી આવડતી ક્રિયા, કે હું તરી શકતો નથી તો આઈ કેન નોટ સ્વિમ. હાથી ઉડી શકતો નથી તો એલિફન્ટ કેન નોટ ફ્લાય. તો એ પ્રમાણે કોઈ પણ ક્રિયા કરવા માટે જો આપણે અસક્ષમ હોઈએ તો એના માટે કેન નોટનો ઉપયોગ થાય છે. અહીંયા કેન અને કેન નોટ બંનેના ઉદાહરણ આપ્યા છે. જોઈએ, લખ્યું છે અહીંયા અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. અ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ઉડી શકતો નથી. એ જ પ્રમાણે અ ફિશ કેન સ્વિમ, માછલી તરી શકે છે. અ બર્ડ કેન નોટ સ્વિમ, પક્ષી તરી શકતું નથી. તો આ પ્રમાણે કેન અને કેન નોટના ઉદાહરણ આપણે આપી શકીએ. હવે આપણે જોઈશું કે સાદું જે વિધાન વાક્ય હોય કેન વાળું, એમાંથી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવી શકાય અને એનો યસ અને નોમાં એટલે કે હકાર અને નકારમાં કેવી રીતે ઉત્તર આપી શકાય. અહીંયા એક્ઝામ્પલ છે રાધા કેન સિંગ, રાધા ગાઈ શકે છે. આ એક વિધાન વાક્ય છે. હવે જે આ વિધાન વાક્ય છે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય? તો જે સહાયકારક ક્રિયાપદ છે કેન એ કર્તાની પહેલા આવી જશે. કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? તો હકારમાં એનો ઉત્તર છે યસ શી કેન સિંગ. અહીંયા કર્તાની જગ્યાએ રાધા છે, કર્તા એટલે શી આવ્યો. એ જ પ્રમાણે જો નકારમાં જવાબ આપવો હોય તો નો શી
હકાર અને નકારમાં જવાબ કેવી રીતે આપી શકાય તે જોયું. એનું એક બીજું ઉદાહરણ આપ્યું છે અહીંયા. મોહન કેન ડ્રો પિક્ચર્સ. મોહન ચિત્ર દોરી શકે છે. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. તો કેન મોહન ડ્રો પિક્ચર્સ? શું મોહન ચિત્ર દોરી શકે છે? એનો હકારમાં જવાબ છે યસ હી કેન ડ્રો પિક્ચર્સ. હા, તે ચિત્ર દોરી શકે છે. નો હી કેન નોટ ડ્રો પિક્ચર્સ. ના, તે ચિત્રો દોરી શકતો નથી. તો આ પ્રમાણે અહીંયા કોઈ પણ કેનનું સાદું વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવાય અને તેનો યસ અથવા નોમાં ઉત્તર કેવી રીતે આપી શકાય તે જોયું આપણે. હવે જોઈએ, અહીંયા લખ્યું છે મેં કેન અ ડોગ ફ્લાય. કદાચ આપણને આવો પ્રશ્ન પૂછ્યો હોય કે શું કૂતરો ઉડી શકે, તો આપણે નકારમાં આ રીતે જવાબ આપી શકીએ નો અ ડોગ કેન નોટ ફ્લાય. એ જ પ્રમાણે કેન એન એલિફન્ટ વોક. શું હાથી ચાલી શકે છે? તો યસ એન એલિફન્ટ કેન વોક. એ રીતે પણ જવાબ આપી શકાય. હવે બીજી એક આ પ્રકારની એક્સરસાઇઝ છે કે નકાર બનાવી અને કૌંસમાં આપેલો શબ્દ મૂકવાનો. તો વાક્ય છે અહીંયા રોહન કેન સ્પીક હિન્દી. રોહન હિન્દી બોલી શકે છે. અહીંયા હિન્દી નીચે અંડરલાઈન છે અને કૌંસમાં છે ઇંગ્લિશ. તો રોહન હિન્દી બોલી શકે છે પણ તે અંગ્રેજી બોલી શકતો નથી એવું વાક્ય બનાવવાનું છે. તો આ રીતે બને રોહન કેન નોટ સ્પીક ઇંગ્લિશ. એ જ પ્રમાણે હિરેન કેન ડ્રાઈવ અ કાર. હિરેન કાર ચલાવી શકે છે અને કૌંસમાં છે રાજેશ. તો હિરેન કાર ચલાવી શકે છે પણ રાજેશ કાર ચલાવી શકતો નથી. તો રાજેશ કેન નોટ ડ્રાઈવ અ કાર. એ પ્રમાણે એનો જવાબ આપણે લખી શકીએ. તો આપણે કેન અને કેન નોટનો ઉપયોગ કેવી રીતે થાય તે અહીંયા શીખ્યા. હવે ગ્રામરમાંથી આપણે એ ટોપિકમાં જે આપણને એક્સરસાઇઝ આપી છે એ એક્સરસાઇઝ જોઈશું. પેજ નંબર 25 પર આપણને એક્સરસાઇઝ આપી છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ યસ ઓર નો ઇન ફૂલ સેન્ટેન્સ. નીચે આપેલા પ્રશ્ન વાક્યો માટે યસ અથવા નો વાપરી પૂરા ઉત્તર લખો. એક્ઝામ્પલ છે કેન અ મંકી સિંગ? નો, અ મંકી કેન નોટ સિંગ. ફર્સ્ટ સેન્ટેન્સ કેન અ સ્પેરો ફ્લાય? યસ, અ સ્પેરો કેન ફ્લાય. કેન અ ફિશ વોક? નો, અ ફિશ કેન નોટ વોક. થર્ડ સેન્ટેન્સ કેન ગર્લ્સ ડ્રો પિક્ચર્સ? શું છોકરીઓ ચિત્રો દોરી શકે? તો યસ. તો શું જવાબ આવશે? યસ, ગર્લ્સ કેન ડ્રો પિક્ચર્સ. ફોર્થ કેન બોયઝ સ્કીપ? સ્કીપ એટલે દોરડા કૂદવા. શું છોકરાઓ દોરડા કૂદી શકે? તો જનરલી દોરડા કોણ કૂદતું હોય છે? છોકરીઓ. તો અહીંયા લખી શકાય નો, બોયઝ કેન નોટ સ્કીપ. કેન રશીદા કુક? રશીદા રસોઈ કરી શકે છે? તો યસ અથવા નો ગમે તે જવાબ આપી શકાય. તો અહીંયા આપણે લખીએ યસ, રશીદા કેન કુક. કેન યુ જમ્પ હાઈ? શું તું ઊંચું કૂદી શકે છે? ઊંચો કૂદકો મારી શકે છે? તો અહીંયા તમારે તમારી રીતે જવાબ લખવાનો છે. તમે મારી શકતા હોય તો યસ આઈ કેન જમ્પ હાઈ. અને ન મારી શકતા હોય તો નો, આઈ કેન નોટ જમ્પ હાઈ. સેવન સેન્ટેન્સ કેન એન એલિફન્ટ જમ્પ? તો નો, એન એલિફન્ટ કેન નોટ જમ્પ. કેન અ કાઉ ક્લાઇમ્બ અ ટ્રી? શું ગાય ઝાડ પર ચડી શકે? તો નો, અ કાઉ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. કેન આઈ ઈટ એન એપલ? શું હું સફરજન ખાઈ શકું? તો યસ, યુ કેન ઈટ એન એપલ. લાસ્ટ સેન્ટેન્સ કેન યુ કમ હિયર? શું તમે અહીં આવી શકો છો? તો યસ, આઈ કેન કમ
here. જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. રાઇટ નેગેટિવ સેન્ટેન્સ બાય replacing the underlined words with those given in the brackets. એટલે કે નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દને સ્થાને કૌંસમાં આપેલ શબ્દ વાપરી નકાર વાક્ય બનાવી લખો. એક્ઝામ્પલ છે રીટા કેન રન ફાસ્ટ. અહીંયા નીતા આપ્યું છે તો નીતા કેન નોટ રન ફાસ્ટ. એ જ પ્રમાણે વિવેક કેન સ્પીક ગુજરાતી. અહીંયા આપ્યું છે હિન્દી તો વિવેક કેન નોટ સ્પીક હિન્દી. રાહુલ કેન સ્કોર અ સેન્ચુરી. રાહુલ છે એ સદી કરી શકે છે એટલે કે 100 રન કરી શકે છે. તો અહીંયા આપ્યું છે સચિન તો સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. અપૂર્વ કેન પ્લે ફૂટબોલ. અહીંયા આપ્યું છે મૌલિક તો મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ. સુધા કેન મેક ગુલાબ જામુન્સ અ કેક તો સુધા કેન નોટ મેક અ કેક. આસિફ એન્ડ અજહર કેન ડ્રાઈવ અ કાર. અહીંયા છે સ્કૂટર તો આસિફ એન્ડ અજહર કેન નોટ ડ્રાઈવ અ સ્કૂટર. સિક્સ્થ સેન્ટેન્સ મોના એન્ડ રશ્મિ કેન પ્લે ધ ફ્લ્યુટ. અહીંયા ફ્લ્યુટ એટલે વાંસળી. અહીંયા આપ્યું છે સિતાર તો મોના એન્ડ રશ્મિ કેન નોટ પ્લે ધ સિતાર. સેવન્થ સેન્ટેન્સ રીના કેન કેરી લગેજ. અમિત કેન નોટ કેરી લગેજ. અ જોકર કેન મેક અસ લાફ. અ ટીચર કેન નોટ make us laugh. Mohan can read English. Mohan cannot read Gujarati. Meera can sing a song. So we cannot sing a song. Third question. From questions and write answers with યસ એન્ડ નો. તો પ્રશ્નાર્થ વાક્યો બનાવી યસ અને નો વડે ઉત્તર લખો. તો એક્ઝામ્પલ છે રામ કેન જમ્પ. તો પ્રશ્ન શું બન્યો કેન રામ જમ્પ. હકારમાં જવાબ એનો યસ હી કેન જમ્પ. નો હી કેન નોટ જમ્પ. તો એ પ્રમાણે અહીંયા બનાવવાનું છે આપણે રાની એન્ડ વીના કેન પેઇન્ટ. તો પ્રશ્ન શું બનશે કેન રાની એન્ડ વીના પેઇન્ટ પ્રશ્નાર્થ ચિહ્ન. તો યસ દે કેન પેઇન્ટ. નો દે કેન નોટ પેઇન્ટ. સેકન્ડ સેન્ટેન્સ કૃણાલ કેન ડ્રાઈવ અ કાર. કૃણાલ ગાડી ચલાવી શકે છે. તો પ્રશ્ન શું બને કેન કૃણાલ ડ્રાઈવ અ કાર. યસ હી કેન ડ્રાઈવ અ કાર. નો he cannot drive a car. એ જ રીતે થર્ડ સેન્ટેન્સ the students can play football. Can the students play football? તો yes they can play football. No they cannot play football. Fourth sentence Saurabh can write a song. Can Saurabh write a song? Yes, he can write a song. No, he cannot write a song. Fifth sentence a horse can jump the fence. Can a horse jump the fence? તો yes, it can jump the fence. ફેન્સ એટલે વાડ. શું ઘોડો વાડ કૂદી શકે છે? તો યસ it can jump the fence. નકારમાં no it cannot jump the fence. Sixth sentence ducks can swim in water.
કેન ડક્સ સ્વિમ ઇન વોટર? તો યસ દે કેન સ્વિમ ઇન વોટર. નો દે કેન નોટ સ્વિમ ઇન વોટર. અહીંયા ડક્સ બહુવચન છે એટલે શું લખીશું? સર્વનામમાં દે. 7th sentence. We can sing a bhajan. Can we sing a bhajan? તો yes, we can sing a bhajan. No, we cannot sing a bhajan. 8th sentence. They can learn English. તો can they learn English? Yes, they can learn English. No, they cannot learn English. 9th sentence. Deepak can run fast. Can Deepak run fast? તો yes, he can run fast. No, he cannot run fast. 10th sentence. Umang can draw. Can Umang draw? તો yes, he can draw. No, he cannot draw. તો અહીંયા આપણે 10 વાક્યો સુધીના જવાબો જોયા. કુલ ગ્રામરમાં તમને 20 એટલે કે 20 આવા પ્રશ્નો 20 સેન્ટેન્સ આપ્યા છે, એના તમારે આ રીતે જવાબ લખવાના છે. તો 11 થી લઈને 20 સુધીના બધા જ વાક્યોના જવાબો તમારે જાતે ગ્રામરમાં લખવાના છે.